હેલો એવરીવન, પેરેન્ટિંગ ટોક્સની આપણી સિરીઝની અંદર એક આગળની નવી વાત, એ વાત સમજવા માટે થઈને આપણે પહેલાં બે પ્રકારના પ્રશ્નોના જવાબ આપણે એકબીજા પાસેથી લેવાની કોશિશ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે એજ્યુકેશન એટલે કે શિક્ષણ એટલે શું, અને બીજો પ્રશ્ન છે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ જે પણ છે, જેની અંદર સ્કૂલ્સ, કોલેજીસ, કોચિંગ ક્લાસીસ, XYZ બધા આવી જાય, એ બધી જે શૈક્ષણિક સંસ્થાઓ છે, એ સંસ્થાઓનો ખરેખર રોલ શું હોય છે, એ લોકોની રિસ્પોન્સિબિલિટી શું હોય છે. જો આપણે આ બંને પ્રશ્નો વિશે થોડો વિચાર કરીએ તો શિક્ષણ એટલે બાળકોને પ્રોવાઈડ કરવામાં આવતી એક એવી સર્વિસ કે જે સર્વિસ દરમિયાન બાળકોમાં પોતાનામાં રહેલી જે ઇનબિલ્ટ ક્વોલિટીઝ છે, એમની જે આંતરિક પ્રતિભાઓ છે, એ પ્રતિભાઓને પાંગરવાનો, નિખરવાનો, વિકાસ કરવાનો એક સંપૂર્ણ માહોલ મળી શકે, એમને એ પ્રકારનો સંપૂર્ણ સમય મળી શકે, એ શિક્ષણ છે. શિક્ષણનો અર્થ એવો નથી કે આપણે આપણા બાળકને દરેક વિષયમાં પારંગત બનાવવો. શિક્ષણનો અર્થ છે કે બાળકની અંદર રહેલી કોઈ એક એવી ક્વોલિટી કે જે બાબતમાં એ બાળક બીજા બધાની સરખામણીમાં કંઈક અલગ છે, કંઈક વધારે સારું છે. પ્લસ શિક્ષણનો બીજો અર્થ થાય છે કે બાળકોને એમની લાઈફ માટેના, એમના જીવન માટેના સ્વપ્ના જોવા માટે પ્રોત્સાહિત કરવા, અને તે સ્વપ્નાઓ પૂર્ણ કરવા માટેની તેમને સાચી દિશા દર્શાવવી, અને તે દિશામાં આગળ વધવા માટે તેમને જે જરૂર હોય એ મુજબની મદદ, સપોર્ટ પૂરો પાડવો. તો હવે આના ઉપરથી આપણને આપણા બીજા પ્રશ્નનો જવાબ મળી જ ગયો છે કે તો શિક્ષણ સંસ્થાઓ જે પણ છે, જે પણ શૈક્ષણિક સંસ્થાઓ છે, જે પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, એમનો હકીકતે રોલ શું છે, અથવા તેની અંદર કાર્ય કરવાવાળા જે પણ જે તે વિષયોના, સબ્જેક્ટ્સના ટીચર્સ છે, પ્રોફેસર્સ છે, એ ગાઈડ્સ છે, બધા એ લોકોનો મૂળભૂત રોલ શું છે. તો એમનો રોલ છે કે બાળકની અંદર રહેલી પ્રતિભાઓને ઓળખવી, એ પ્રતિભાઓ વિશે બાળકને અને તેના માતા પિતાઓને પણ જાણ કરવી, અને એ પ્રતિભાને આગળ વધારવા માટે શું કરી શકાય, શું કરવું જોઈએ, એની માહિતીની બધી જ વાતો બાળક સાથે, પેરેન્ટ સાથે શેર કરવી, અને તે બાળકને એ પ્રતિભા દ્વારા તે બાળક પોતાની કેરિયરમાં, પોતાની લાઈફમાં આગળ વધી શકે અને પોતાના જોયેલા સ્વપ્નાઓ પૂર્ણ કરી શકે, તે માટે બાળકને તૈયાર કરવા માટેની બધા જ પ્રકારની સગવડો પૂરી પાડવાનું કાર્ય આ દરેક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સનું હોય છે. તો હવે અહીંયા પેરેન્ટ્સ તરીકે તમારી ને મારી જવાબદારી શું બને છે કે આપણું બાળક જે પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલું છે, અથવા આપણે આપણા બાળકને જે પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં મૂકેલું છે, તો ત્યાં શું આપણે આ બધી બાબતોની ચકાસણી કરેલી છે કે ત્યાં આપણા બાળકની પ્રતિભાઓ વિશે કાર્ય કરવામાં આવે છે કે નથી આવતું? આપણા બાળકમાં રહેલી પ્રતિભાને વિકસાવવા માટે કોઈ ચોક્કસ પ્રકારના કાર્ય થાય છે કે નથી થતા? આપણા બાળકોને સપના જોવા માટે શીખવવામાં આવે છે, અને સ્વપ્નાઓ પૂરા કરવા માટે શું કાર્ય કરવું, કઈ દિશામાં કાર્ય કરવું, સાચી દિશા કઈ કહેવાય, એના માટે કયા પ્રકારના મૂલ્યો અને કયા પ્રકારના સંસ્કારોનો ઉછેર કરવો, જતન કરવું, શું આ બધી જ બાબતો વિશે આપણે જાણકાર છીએ? કે આપણે માત્ર સ્કૂલ્સમાંથી કે ઇન્સ્ટિટ્યુશન્સમાંથી મળી રહેલી માર્કશીટના આધાર ઉપરથી આપણે આપણી રીતે બધી ગણતરી કરી લઈએ છીએ? શું ખરેખર આ બાબતો વિશે આપણે મન ખુલ્લી ચર્ચા આપણા સંતાનો સાથે કરી શકીએ છીએ, કરીએ છીએ, અને એટલા જ ખુલ્લા મનથી આપણે એ બધી વસ્તુઓની વાતો XYZ ઇન્સ્ટિટ્યુશન્સના ટીચર્સ, પ્રિન્સિપલ્સ બધા સાથે કરીએ છીએ કે નથી કરતા? આ આજનો આપણો મુદ્દો છે, જેના ઉપર આપણે બધાએ વિચારવાની જરૂર છે. સો think about it.